નમસ્કાર. અમરેલીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓના માર્ગ સલામતી અને જાગૃતિ લાવવા વિશેષ કાર્યક્રમ યોજાયો. મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોના પાલન માટે સામૂહિક શપથ લીધા. જ્યારે જિલ્લા પોલીસ વડા અને પોલીસ અધિકારીઓની હાજરીમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ટેકનોલોજી તથા બેટી બચાવો બેટી પઢાઓ જેવા સામાજિક વિષયો પર અસરકારક રજૂઆત કરી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અહીં ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ, મારા ગુરુઓ અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જણાવીશ, તો હું વિનંતી કરું કે તમે બધા ધ્યાનથી સાંભળો. શું તમે ક્યારે વિચાર્યું છે કે પહેલાના સમયમાં લોકો કેવી રીતે રહેતા હશે? ત્યારે તેના મોબાઈલ હતા, ના કમ્પ્યુટર, ના ઇન્ટરનેટ. જો કોઈને દૂર સંદેશો મોકલવો હોય તો પણ પત્ર લખવો પડતો અને જવાબ આવવામાં ઘણા બધા દિવસો લાગી જતા. પરંતુ આજે માત્ર એક મોબાઈલથી આપણે સેકન્ડોમાં દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા માણસ સાથે વાત કરી શકીએ છીએ. આ બધું વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે શક્ય બન્યું છે. આજે સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી આપણે આપણા જીવનમાં વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. એલાર્મ, ઘડિયાળ, પંખો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, બસ, ટ્રેન, આ બધી વિજ્ઞાનની જ ભેટ છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ ટેકનોલોજીએ ક્રાંતિ લાવી છે. હવે વિદ્યાર્થીઓ ઘરે બેઠા મોબાઈલ અને કમ્પ્યુટર દ્વારા અભ્યાસ કરી શકે છે અને દુનિયાભરની માહિતી મેળવી શકે છે. પરંતુ મોબાઈલના કેટલાક ગેરફાયદા પણ છે. વધારે મોબાઈલ ચલાવવાથી આંખોમાં દુખાવા થાય છે, માથામાં દુખાવા થાય છે અને ઊંઘમાં તકલીફ પડે છે. ઘણા બાળકો મોબાઈલમાં ગેમ રમીને પોતાનો સમય પસાર કરે છે, પરંતુ આના કારણે જ અભ્યાસમાં ધ્યાન ઓછું થાય છે. જેથી કરીને આપણે મોબાઈલનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો જોઈએ. હોસ્પિટલોમાં પણ નવી મશીનો દ્વારા મોટી મોટી બીમારીઓનો સારવાર સરળ બની થાય છે. ખેડૂત ભાઈઓ પણ નવી ટેકનોલોજી અને મશીનો દ્વારા થોડા સમયમાં વધુ પાક ઉગાડી શકે છે. એટલું જ નહીં, માણસ આજે ચંદ્ર સુધી પહોંચી ગયો છે અને અવકાશમાં પણ નવી શોધ કરી રહ્યો છે. આ સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. આરાધ્યાઓ ધોરણ 8માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત મારા આદરણીય મહેમાનગણ, આચાર્યશ્રી, મારા ગુરુજનો અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે આ પ્રવેશોત્સવના શુભ અવસર ઉપર હું બેટી બચાવો બેટી પઢાઓ વિશે બે શબ્દ કહેવા માંગુ છું. તો મારી વિનંતી આપ સૌ ધ્યાનથી સાંભળો. દીકરી એ પરિવારની શાન છે અને સમાજની ઓળખ છે. દીકરી વગર પરિવાર અને સમાજની કલ્પનાઓ અધૂરી છે. છતાં પણ ઘણા બધા સ્થળોએ દીકરીઓને શિક્ષણ અને વિકાસની સમાન અધિકારો મળી રહ્યા નથી. આના કારણે સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ એક જ છે કે દીકરીને જન્મથી લઈને અભ્યાસ અને શિક્ષણની સમાન તકો મળી રહે. વર્ષ 2001ની વસ્તી ગણતરીમાં 0 થી 6 વર્ષના બાળકોમાં છોકરા છોકરીની સંખ્યામાં ખૂબ મોટો તફાવત જોવા મળ્યો છે. કેટલાક વર્ષો પહેલા દીકરીને જન્મ પહેલા જ મારી નાખવાને લીધે છોકરા છોકરીની સંખ્યામાં અસમાનતા જોવા મળી છે. આના કારણે સરકાર દ્વારા ભ્રૂણ હત્યા વિરોધ કાયદો બનાવવામાં આવ્યો છે. ગર્ભમાં દીકરી છે કે દીકરાનું પરીક્ષણ પણ ગુનો બને છે. ભારતની માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા માટે સંતાનમાં પુત્રને જ મહત્વ આપવામાં આવે છે. અત્યારે દીકરીઓ ઘણા બધા ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, સેનાદળ અને રાજકારણમાં તેઓ દેશનું નામ પણ રોશન કરી રહી છે. તો વાલીઓને વિનંતી, તેઓ પોતાની દીકરીને શાળામાં મોકલીને પોતાનું શિક્ષણ પૂર્ણ કરાવે. ચાલો આપણે સૌ આજે જ સંકલ્પ કરીએ કે દીકરીઓને સન્માન આપીશું, દીકરીઓને ભણાવીશું, દીકરીઓના સપના સાકાર કરવામાં સહયોગ રહીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.